નમસ્કાર મિત્રો, હું દુષ્યંત રાઠોડ। આજે હું વાત કરવા આવ્યો છું જગતના તાતની, એવા માણસની કે જેણે સૂરજની તપનમાં પણ એક આશા વાવી છે અને વરસાદની રાહ જોઈને ભવિષ્ય સિંચે। પણ અફસોસ એ વાતનો કે આ વખતે મેઘ તો આવ્યા પણ મહેરબાન બનવાને બદલે મહાકાલ બની ગયા। હા મિત્રો, ગુજરાતની ધરતી પર આજકાલ લીલો લહેરની જગ્યાએ કાળો કહેર જ્યાં જુઓ ત્યાં જોવા મળે। જ્યાં ક્યારેક હરિયાળી ઝળહળતી તો ત્યાં આજે પાણીના પ્રવાહે ખેતરો નથી ધોયા સાહેબ, પણ ખેડૂતની આશાઓને ધોઈ નાખે સાહેબ। જેણે આપણે જગતનો તાત કહીએ છીએ ને, એ કોઈ ઉપાધિ નથી, એ આપણા રોટલાની એક આશા છે, એક રક્ષા છે। મિત્રો યાદ રાખજો કે જેટલી જરૂર દેશને એક સિપાહીની, એક જવાનની છે, એટલી જ જરૂર એક ખેડૂતની છે। એટલે જ તો આપણે બધાએ જગતનો તાત એટલે કે કિસાનને કહ્યું, કારણ કે જવાન સરહદે લડે છે દેશ માટે, તો મારું કિસાન લડે છે આ ભૂમિકા માટે। પણ હમણાં તો એ ધરતીનો દીકરો તૂટ્યો છે સાહેબ, હારી ગયો છે। મેઘરાજા, તને અમે બાપ કહ્યો છે, પણ તું તો હવે સંતાનને જ ડૂબાડવા બેઠો, તું ખવડાવનારાને જ ખાવા બેઠો। મિત્રો હવે ખેડૂતોને સહાનુભૂતિ નહીં જોઈએ, પણ સહાય જોઈએ। તેમને આશ્વાસન નહીં, પણ એક આધાર જોઈએ। સરકાર, સમાજ, સહકાર આ બધાએ સાથે મળીને હાથ લંબાવવાનો એક આજે ખરો સમય આવ્યો। કારણ કે જો જગતનો તાર તૂટે છે ને સાહેબ, તો આખું જગત ભૂખે મરે છે। હું પૂછું છું કે શું ખેતરની માટીમાં ઉગતી ફસલ ફક્ત અનાજ છે? ના સાહેબ, એ ખેડૂતના સપના છે, એના દુધિયા સંતાનોનું એક ભવિષ્ય છે, એ એના જીવતરનો એક વીમો છે। આજે સપના તૂટી રહ્યા છે અને આપણે ફક્ત રિપોર્ટ જોઈને અફસોસ કહીને આગળ વધીએ છીએ। પણ મિત્રો આ અફસોસ નહીં, એક અણસમજ છે। મેઘરાજા, તારી પાસે વાદળ છે, પણ મારા આ જગતના તાત પાસે એક હૃદય છે। તું વરસે તો જીવન બને, પણ તું તોફાન લાવે તો જીવન હરામ થઈ જાય। હવે થોડીક તો દયા કર, થોડીક તો મહેર કર સાહેબ, કારણ કે આ ધરતી એ તારી નથી, આ ધરતી એ જગતના તાતની છે। એટલે જ તો એને દુનિયાએ જગતનો તાત કહ્યું છે। જય જવાન, જય કિસાન, જય જગતના તાત।